આપીશ। હવે જ્યારે આપણું પશુ વિયાવા થયું હોય અથવા પશુની અંદર કોઈ કારણસર બચ્ચું ફસાઈ ગયું હોય અને એ નોર્મલી રીતે ના વિયાઈ શકતું હોય અને તમે કોઈ ડૉક્ટરને કે ગમે તેને બોલાવ્યા હોય અને ઘણી એવી સ્થિતિ હોય કે બચ્ચું ક્યારે ખેંચવું, હવે એના વિશે હું તમને થોડી માહિતી આપીશ કે જે મુખ છે, કમળ છે, સર્વિક્સ છે, એ સર્વિક્સ કેટલું ખુલ્લું હોય ને બચ્ચું ખેંચવું જોઈએ અથવા કેટલું એની સાઇઝ હોય ને ના ખેંચવું જોઈએ એના વિશે હું તમને માહિતી આપું। અને જો સર્વિક્સ ખુલ્લું ના હોય ને બચ્ચું ખેંચીએ તો શું સ્થિતિ થતી હોય છે પશુની, એના વિશે હું તમને થોડી માહિતી આપીશ। જ્યારે આપણું પશુ વિયાવા થયું હોય અને નોર્મલી રીતે એ ના વિયાઈ શકતું હોય, ડિસ્ટોક્યા હોય અથવા ઓંટીના કારણે, ટોર્શનના કારણે ડિસ્ટોક્યા થયેલો હોય તો ખાસ જ્યારે એને વિયાવા ટાઈમે આપણે ડૉક્ટરને બોલાવીએ અથવા ડૉક્ટર જે પણ પ્રેક્ટિશનર જતો હોય અને એને શું ધ્યાન રાખવા જેવી બાબતો છે હું એ તમને થોડી ચર્ચા કરી લઉં। હવે સર્વિક્સની સાઇઝ વિયાવા ટાઈમે કેટલી હોવી જોઈએ, મુખની સાઇઝ વિયાવા ટાઈમે કેટલી હોવી જોઈએ? મુખની સાઇઝ વિયાવા ટાઈમે જે એનો પેલ્વિકનો અંદરનો ભાગ છે, બરાબર, પેલ્વિકનો અંદરનો ભાગ આખો કવર કરે એટલી ખુલ્લી હોવી જોઈએ, તો જ એનું જે હેડ છે, એનું માથું અને પગ સીધી અને સરળ રીતે પાસ થઈ અને આપણે બહાર એને ખેંચી શકીએ છીએ। જો સર્વિક્સની અંદર 3 થી 5 રીંગો આવતી હોય છે અને એ બ્રીડ ઉપર રીંગોની સંખ્યા બ્રીડ ઉપર જતી હોય, કેટલી કોઈમાં 3 હોય, કોઈમાં 4 હોય, એ એની બ્રીડ ઉપર જતી હોય છે। હવે સર્વિક્સની જે રીંગો વારાફરતી ખોલવાનું ચાલુ થતું હોય છે, અંદરની રીંગો કમ્પ્લીટ ખુલી ગઈ હોય, એના પાછળની રીંગ કમ્પ્લીટ ખુલી ગઈ હોય, પણ ઘણી ટાઈમે બહારની જે રીંગ હોય છે એ ખુલતી નથી। હવે એ ખુલતી ના હોય અને આપણે સીધું બચ્ચું ખેંચી લઈએ પગ પકડીને તો શું થાય, સર્વિક્સ જે છે એનો મુખનો ભાગ છે એ ફાટી જાય અને એનો મુખનો ભાગ ફાટતા ગર્ભાશયની જે કોથળીની દિવાલ છે ત્યાં સુધી પહોંચે અને ઘણી વખત ગર્ભાશયની કોથળી બી ટીયર થઈ જતી હોય, ફાટી જતી હોય છે। હવે ગર્ભાશયની કોથળી ફાટે તો શું થાય, ગર્ભાશયની કોથળી ફાટે તો ઘણી વખત એની આજુબાજુ કોઈ યુટ્રાઇન આર્ટરી હોય અથવા કોઈ મજબૂત વેસલ હોય અથવા કોઈ મજબૂત આર્ટરી હોય અને ત્યાંથી બ્લીડિંગ ચાલુ થઈ જાય તો બ્લીડિંગ કન્ટિન્યુ ચાલુ રહેવાના કારણે પશુના બોડીની અંદરથી ટોટલ ખૂન બહાર નીકળી જતું હોય છે અને એ બ્લીડિંગ આપણે કંટ્રોલ ના કરી શકીએ તો બચ્ચું ખેંચ્યા પછી, વિયાયા પછી કલાક, 1.5 કલાક, 2 કલાક કે 3 કલાક પછી એ ડેથ થઈ જતું હોય છે, એ મરી જતું હોય છે। તો આ આપણે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે જ્યાં સુધી મુખની સાઇઝ, એનું માથું પાસ થાય અને એના પગ પાસ થાય એટલું ખુલ્લે નહીં ત્યાં સુધી બચ્ચું આપણે ખેંચવું જોઈએ નહીં। ફિલ્ડની અંદર અમને ઘણા એવા કેસો મળેલા છે, લગભગ વીકલી 1-2 એવા કેસ મળે કે કોઈ ખેડૂત તો બિચારો કોઈ અલિટરેટ હોય, અભણ હોય અથવા ભોળો હોય અને એમને અંદરની શું સ્થિતિ છે, મુખની શું સ્થિતિ છે એમના વિશે ખબર હોતી નથી અને ઘણી વખત કોઈ ડૉક્ટરને બોલાયા વગર ગામની અંદરથી કોઈ દેશી વૈદ કે ગમે એમને બોલાવી લેતા હોય છે અને વૈદના મનમાં એક જ વસ્તુ ભરાયેલી હોય છે કે અંદર જે બચ્ચું છે એને બહાર કાઢવું, આજુબાજુ શું બગાડ થાય છે, આજુબાજુ શું તૂટે છે એ એમને કશું લેવા દેવા નથી। એટલે સીધા આટલું એક પગ પાસ થાય એટલું સર્વિસ ખુલ્લું હોય અને અંદરથી રોઢવું બોઢવું, દોરી બોરી બોધી અને જબરજસ્તી 5, 7, 8 માણસો લગાવી અને લોકો ખેંચી કાઢતા હોય છે। ખેંચી કાઢતા હોય તો શું થાય, એના કારણે સર્વિક્સ તૂટી જતું હોય, સર્વિક્સની બધી રીંગો તૂટી જતી હોય છે અને ઘણી વખત યુટ્રસ બી આખું ચીરાઈ જતું હોય છે અને અંદર આર્ટરીઓ તૂટવાના લીધે કાં તો એબડોમેનની અંદર, પેટની અંદર બ્લીડિંગ કન્ટિન્યુ ચાલુ રહેતું હોય છે અથવા તો પરવજાઇનલ બ્લીડિંગ પાસ થતું હોય, બહારની સાઈડે નીકળતું હોય અને થોડા ટાઈમ પછી ટોટલ બ્લીડિંગ બોડીનું પૂરું થઈ જતું હોય અને પશુ આપણું ડેથ થઈ જતું હોય। તો અને કદાચ પશુ ગર્ભાશય અથવા એનું મુખ ફાટ્યા પછી બી બચી જતું હોય તો ઘણી વખત ઇન્ફેક્શન અથવા રસીના ચાન્સ રહેતા હોય છે અને જે ગર્ભાશયનું જે ફ્લુઇડ છે, જે ગર્ભાશયનું વિયાયા પછીનું એમનિયોટિક ફ્લુઇડને એ જે ફ્લુઇડ છે એ ફ્લુઇડ બધું પાસ થઈ અને એમના પેટમાં જતું રહેતું હોય છે અને પેટની અંદર જવાથી એબડોમિનલ ઇન્ફેક્શન થવાથી એ ભલે 1 કલાકની, 2 કલાકની, 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ, 15 દિવસ પછી બી આપણું પશુ
ડેડ થઈ જતું હોય છે, મરી જતું હોય છે. એટલે મારો કહેવાનો મતલબ એ જ છે ખેડૂત મિત્રો માટે કે જ્યારે આપણું પશુ વિયાતું હોય તો એમાં ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. જો એનું સર્વિક્સ ના ખુલતું હોય તો તમે થોડો ટાઈમ લો, વેઇટ કરો. બચ્ચું જો જીવતું હોય તો તમે એને રાહ જોવડાવો, અને જ્યાં સુધી એનું કમ્પ્લીટ એની પેલ્વિક રીમ આખી કવર ના કરે ત્યાં સુધી એનું મુખ ના ખુલે ત્યાં સુધી બચ્ચું ખેંચવું જોઈએ નહીં. પણ ઘણા એવા જે ફિલ્ડની અંદર કેસ મળે છે કે બિચારા